विद्यार्थी मित्रों जो विडियो आँखों देखातो होय तो सेटिंग में जईने क्वॉलिटी में जईने हायर पिक्चर क्वॉलिटी अथवा 720 पिक्सल पर क्लिक कर नाखवानुं एटले तमारो विडियो एकदम क्लीन देखाशे। हेलो विद्यार्थी मित्रों, वेलकम टू यूट्यूब चैनल डी सोल्यूशन। आज આપણે જોવાનું છે ધોરણ 8 ની ગુજરાતીની નવી આઈડિયા સ્વાધ્યાય પોથીમાં સત્ર 1 નો 8મો પાઠ છે ઘર સંવેદન કથા છે, જેના લેખક છે કવિ ભોળાભાઈ પટેલ। આજે આપણે આ પાઠ જોવાનો છે। વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ખાસ તો તમારા મિત્રોને વોટ્સઅપ દ્વારા પણ તમે જરૂરથી પાઠ આપણો શેર કરજો। વધારે વિડીયો જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો। નોખા નોખા વિષયના અને નોખા નોખા ધોરણના વિડીયો આપણે પ્લેલિસ્ટની અંદર મૂકેલા છે, તો ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો। ચાલો તો આપણે હવે પાઠની શરૂઆત કરીએ। પાઠનું નામ છે ઘર। ચાલો એના સૌથી પહેલાં આવે છે વિકલ્પો। ચાલો એમાં આવે છે પહેલો વિકલ્પ, ઘર પાઠના લેખકનું નામ જણાવો, તો જવાબ આવશે ડી ભોળાભાઈ પટેલ। પછી બીજું છે નીચેનામાંથી કયો પ્રકાર ઘર પાઠનો છે, તો જવાબ આવશે સી સંવેદન કથા। પછી ત્રીજું છે લેખકના ગામમાં જૂના પાડીશો ક્યાં રહેતા થઈ ગયા હતા, તો જવાબ આવશે એ શહેરમાં। પછી ચોથું છે લેખકના પિતાએ ઘરના ચણતર માટે ગાર કરવા કયા તળાવની ચીકણી માટીનો ઉપયોગ કર્યો હતો, તો કે ડી આંબા તળાવ। પછી પાંચમું છે લેખકના ઘરની ઓસરીમાં કોનો ચોકો થયો ન હતો, તો જવાબ આવશે એ બાનો। પછી છઠ્ઠું છે લેખકના મિત્ર ગૃહભંગ થઈ હવે ક્યાં રહે છે, તો જવાબ આવશે એ અમદાવાદમાં। પછી સાતમું છે કાશીફોઈ રેતની કલાકની શીશી લઈ રોજ શું કરતા, તો જવાબ આવશે ડી સામાયિક એટલે કે નિત્યકર્મ કરતા। પછી આઠમું છે લેખકના મતે ઘર એટલે, તો જવાબ આવશે સી ભાવના। પછી નવમું છે લેખક કયા મિત્રને ગામનું ઘર જોવા સાથે લઈ ગયા હતા, તો જવાબ આવશે બી નગરવાસી મિત્ર। પછી 10મું છે લેખકના ગામડાના ઘરમાં પછીતનો ઓરડો શાનાથી ભરેલો રહેતો, તો જવાબ આવશે એ કોઠીઓ કોઠલાઓથી। પછી આગળ આવે છે બીજો પ્રશ્ન, ખાલી જગ્યા પૂરો। એમાં પેલું છે શહેરમાં સ્થિર થયા પછી લેખકનું ગામડાનું ઘર લગભગ ખાલી જગ્યા રહેતું હતું, તો જવાબ આવશે બંધ। પછી બીજું છે ઘર બાંધવા લેખકના પિતાજી ખાલી જગ્યા બળદ ગાડામાં ઈંટો તાણી લાવેલા, તો જવાબ આવશે પોતાના। પછી ત્રીજું છે ગામડાના ઘરના આંગણામાં ખાલી જગ્યા સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયેલા, તો જવાબ આવશે જ્ઞાતિજનો। પછી આવે છે ચોથી ખાલી જગ્યા, ગામના ઘરના આંગણામાં ખાલી જગ્યા અને બળદ બંધાતા હતા, તો જવાબ આવશે ભેંસ। પછી પાંચમું છે ખાલી જગ્યાના મૃત્યુ પછી બા લગભગ ઉદાસીન રહેતી, તો જવાબ આવશે બાપુજી। પછી છઠ્ઠું છે ઘરની ખાલી જગ્યાએ બેસીને લેખકે પહેલો એકડો ઘૂંટ્યો હતો, તો જવાબ આવશે ઓસરીમાં। પછી સાતમું છે પછીતના ઓરડામાં ખૂણામાં વલોણાની મોટી ગોળી અને ખીટીએ મોટો ખાલી જગ્યા લટકતો, તો જવાબ આવશે રવૈયો। પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। એમાં પહેલું છે ઘર ખુલ્લું રહેવાને કારણે વધારે જીર્ણ બનતું જતું હતું, તો જવાબ આવશે ખોટું। પછી બીજું છે બાપુજીની સંમતિ લઈ ઘર વેચવાનો વિચાર પાકો કર્યો, તો જવાબ આવશે ખોટું। પછી ત્રીજું છે કાશીફોઈ જ્યાં રોજ સામાયિક કરતા હતા ત્યાં હવે એક પોલીસવાળા સૂતા જોવા મળે છે, તો જવાબ આવશે ખોટું। પછી ચોથું છે લેખકના ઘરની સામેના ઘર માલિકે પ્રૌઢ વયે પણ લગ્ન કર્યા, તો જવાબ આવશે ખોટું। પછી પાંચમું છે જોત જોતામાં તો નાના મોટા પરિવારજનોથી ગામનું સૂનું ઘર ગાજતું ગુંજતું થઈ ગયું, તો જવાબ આવશે ખરું। પછી છઠ્ઠું છે ગામડાના ઘરની પ્રત્યેક દિવાલ લેખકને ઠપકો આપવા લાગી, તો જવાબ આવશે ખરું। પછી સાતમું છે બા ઘર વેચવાની વાત જાણી ખૂબ જ રડી પડી હતી, તો જવાબ આવશે ખરું। પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન, નીચેના આપેલા વાક્યો કોણ બોલી શકે તે પાઠને આધારે લખો। એમાં પેલું છે અમને પણ પડોશીઓ જાણે અતિથિ જ ગણે, તો આ કોણ બોલે છે, લેખક। પછી બીજું છે બા જો તમે સંમતિ આપો તો ગામડાનું ઘર હવે કાઢી નાખે, તો કોણ બોલે, લેખક। પછી ત્રીજું છે તમે બધા આવ્યા ને હું ગાજતું ગુંજતું થઈ ગયું, તો જવાબ આવશે લેખકનું ગામડાનું ઘર। પછી ચોથું છે ઘણા દિવસો પછી આવ્યા ને હવે આમ, તો જવાબ આવશે લેખકના ઘરની દિવાલો। પછી પાંચમું છે એક સમયે અમે ઢોર ઢાકરથી ભરી ભરી રહેતી, તો જવાબ આવશે લેખકના ઘરની ઓસરી એટલે કે આંગણું। પછી છઠ્ઠું છે આ ઘર કાઢવા તે જ હા કહ્યું હતું ને, તો જવાબ આવશે લેખકનું મન। પછી સાતમું છે જ્યારે ઘર વેચીશું તો આ ઘર તમને જ મળશે, તો કોણ બોલે છે, લેખક। પછી આઠમું છે હવે હું વધારે જીવી શકીશ નહીં, તો કોણ બોલે છે, લેખકના બા। ચાલો પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો। એમાં આવે છે પેલું લગભગ બંધ રહેતા ગામડાના જૂના ઘર વિશે લેખકનો શું વિચાર આવ્યો હતો, કે લગભગ બંધ રહેતા ગામડાના જૂના ઘર વિશે લેખકને તેને વેચી દેવાનો વિચાર આવ્યો।
પછી બીજું છે લેખકનું ઘર સાથે જીર્ણ થતું જતું હતું. તો કે લેખકનું ઘર જીર્ણ થતું જતું હતું કારણ કે તે બંધ પડી રહેતું હતું. પછી બીજું છે ચોમાસું ભારે હોય તો લેખકના ઘરની શી હાલત થતી? તો કે ચોમાસું ભારે હોય તો પતરાના છાપરામાંથી પણ પાણી અંદર ઉતરે, પરિણામે કરામાં તિરાડ પડતી. પછી આગળ આવે છે ચોથું, ઘર વેચવા માટે લેખકે કોને ભલામણ કરી હતી? તો કે ઘર વેચવા માટે લેખકે ગામડામાં રહેતા પોતાના વ્યવહાર કુશળ મિત્રને ભલામણ કરી હતી. પછી પાંચમું છે ઘરના બારી બારણા વગેરેના લાકડા માટે લેખકના પિતાએ શું કર્યું હતું? તો કે ઘરના બારી બારણા વગેરેના લાકડા માટે લેખકના પિતાએ પોતાના ખેતરના જૂના લીમડા પાડ્યા હતા. પછી છઠ્ઠું છે ગામડાનું ઘર બનાવવામાં બાએ શું મદદ કરી હતી? તો કે ગામડાનું ઘર બનાવવામાં બાએ ગારના તગારા છેક મોભારા સુધી ચડાવ્યા હતા. પછી સાતમું છે લેખકને જૂના ઘરના આંગણામાં ઢોર ઢાકર જોઈને કેવું લાગ્યું? તો કે લેખકને જૂના ઘરના આંગણામાં ઢોર ઢાકર જોઈને જાણે બધા જ એક સાથે ભાંભરી ઉઠ્યા હોય એવું લાગ્યું. પછી આઠમું છે લેખકના જૂના ઘરના ઓરડામાં હજી કઈ વસ્તુ હતી? તો કે લેખકના જૂના ઘરના ઓરડામાં વલોણાની મોટી ગોળી અને ખીટીએ મોટો રવૈયો લટકતો હતો. પછી નવમું છે લેખકના બા ક્યારે ખૂબ રડ્યા હતા? તો કે લેખકના બા બાપુજીના અવસાન વખતે નહોતા રડ્યા, એટલે ઘર વેચવાની વાત યાદ કરીને રડ્યા હતા. પછી આવે છે દસમું, ધીરે ધીરે હિબકા વચ્ચે લેખકની બાએ ઘર વિશે શું કહ્યું? તો કે ધીરે ધીરે હિબકા વચ્ચે લેખકની બાએ ઘર વિશે કીધું કે આ ઘર હું જીવું છું ત્યાં સુધી ના કાઢશો, હવે હું ઝાઝા દિવસ નથી, પછી તમારે. પછી આગળ આવે છે છઠ્ઠો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નનો 2-3 વાક્યમાં ઉત્તર લખો. એમાં પેલું છે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ શા કારણે રહ્યું નહોતું? તો કે લેખકને ગામડાના ઘરનું આકર્ષણ રહ્યું નહોતું કારણ કે તે લગભગ બંધ રહેતું હતું. જૂના પાડોશીઓ પણ હવે શહેરમાં રહેતા થઈ ગયા હતા. ત્યાં નવા પાડોશીઓ આવી ગયા હતા, તેમની સાથે હજુ કોઈ નાતો જ બંધાયો નહોતો. પછી બીજું છે લેખકના મનમાં ક્યારે વ્યથા જાગી અને કેમ? કે જ્યારે લેખકે ઘર વેચવાનો વિચાર કર્યો ત્યારે એ જ ક્ષણે તેમના મનમાં વ્યથા જાગી કે શા માટે બાપ દાદાનું ઘર વેચી નાખવું? કેમ કે જૂનું ઘર તેમના માટે બાળપણની યાદો, તેમના માતા પિતા અને પરિવાર સાથે જોડાયેલું હતું. વળી ઘર વેચવાથી તેમને લાગ્યું કે તેઓ તેમની જૂની યાદો ગુમાવી દેશે. પછી આગળ આવે છે ત્રીજું, લેખકનું જૂનું ઘર કયા કયા સંસ્મરણોની સાક્ષી બનેલું હતું? તો કે લેખકના જૂના ઘરમાં તેમના ભાઈ ભાંડુઓનો જન્મ થયેલો, તેમના દાંપત્ય જીવન એટલે કે લગ્ન જીવનની શરૂઆત થયેલી, અને એ જ ઓરડામાં તેમના સંતાનોનો જન્મ પણ થયેલો. આવા અનેક સારા માઠા પ્રસંગો તેમના જીવનમાં આવ્યા. આમ લેખકનું જૂનું ઘર તેમના સંસ્મરણોની સાક્ષી બનેલું હતું. પછી આગળ આવે છે ચોથું, લેખકના ગામડાના ઘરના આંગણામાં કયા કયા કાર્યો થયા હતા? તો કે લેખકના ગામડાના ઘરના આંગણામાં તેમના ભાઈ બહેનોના લગ્ન મંડપો બંધાયા હતા. ત્યાં જ્ઞાતિજનો સાથે ઝઘડાઓ અને સ્નેહ મિલનો થયા હતા. ત્યાં પાડોશીઓ સાથે ઊંચા અવાજે બોલાચાલી અને શિયાળામાં તાપણાની આસપાસ મધુર વિશ્રંભ કથાઓ થયેલી હતી. પરિવારના અબોલ સભ્યો જેવા પ્રાણીઓ, ભેંસ, બળદ, રેલા બંધાતા. પછી આગળ આવે છે પાંચમું, ઘર છો રહેતું એવું લેખકને સાથી થવા માંડ્યું? તો કે ઘર છો રહેતું એવું લેખકને થવા માંડ્યું કેમ કે તેમને ઘર સાથે જોડાયેલી કેટલીક બાબતો યાદ આવી, જેવી કે જૂનું ઘર તો એ બાપ દાદાનું ઘર, તે માત્ર 4 દિવાલો અને છાપરાનું મકાન નથી જે માત્ર પૈસાથી ખરીદી કે બાંધી શકાય નહીં. આમ ઘર વિશેની લેખકની ભાવના મહાન હતી. પછી છઠ્ઠું છે, ઘણા વખતનું બંધ ઘર સાથી ખુલ્યું? તો કે લેખક તેમના પરિવાર સાથે બાપ દાદાને જૂના ઘરમાં સાથે રહેવાનો વિચાર કરી ગામડે આવ્યા હતા. આથી ઘણા વખતનું બંધ રહેતું ઘર લેખક અને તેમના નાના મોટા પરિવારજનોના આવવાથી ફરી એકવાર ખુલ્યું અને જોતજોતામાં તો જૂનું ઘર ગાજતું ગુંજતું થઈ ગયું હતું. પછી આવે છે સાતમો પ્રશ્ન, લેખકના ગળે ડૂમો ભરાવા જેવું સાથી થઈ ગયું? તો કે ઘરમાં પ્રવેશતા જ લેખકને તેમના બાળપણના સંસ્મરણો તાજા થઈ ગયા. તેમને ઘરની દિવાલો, આંગણું ને ઓરડામાં તેમના ઢોર ઢાખર અને પરિવાર સાથે પસાર કરેલો સમય યાદ આવ્યો. આ આંગણામાં જ તોરણ નીચે તેમની બહેનો પરણવા બેઠી હતી અને દાદા દાદી અને બાપુની નનામીઓ પણ બંધાઈ હતી. નનામી એટલે કે જે આપણે ગુજરી જાય પછી જે બાંધી અને નનામી કહેવાય. આવા કંઈક કેટલાય સંસ્મરણો લેખકના ગળે ડૂમો ભરાવા જેવું થઈ ગયું. પછી આવે છે આઠમું, ઘર ના કાઢશો એવું બાએ સાથી કહ્યું હતું? તો કે બાને ઘર સાથે ખૂબ જ લગાવ હતો. તેમને લાગતું હતું કે ઘર તેમના પરિવારની ઓળખ છે. ઘર વેચવાથી તેમના પરિવારની યાદો અને ઓળખનું વિસ્મરણ થઈ જશે. આથી ધીરે ધીરે હિબકા વચ્ચે લેખકની બાએ ઘર વિશે એવું કહ્યું કે ઘર ના કાઢશો. પછી નવમું છે, ભાઈ હમણાં ખમી જાવ એવું નાના ભાઈએ કોને કહ્યું અને સાથી?
તો કે ભાઈ હમણાં ખમી જાય, નાના ભાઈએ મોટા ભાઈ એટલે કે લેખકને કીધું, કારણ કે લેખક ઘર વેચવા માંગતા હતા, પણ નાના ભાઈએ એવું થવા માંડ્યું કે ઘર વેચવું અત્યારે યોગ્ય નથી, ઘર ના હોય તો એ ઘરની ભાવના ભલી. આથી નાના ભાઈ લેખકને થોડો સમય રાહ જોવા માટે સમજાવતા હતા. પછી આવે છે 10મો પ્રશ્ન, છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય તમને ગમ્યો અને કેમ? તો કે હા, છેલ્લે ઘર વેચવા બાબતે લેવાયેલો નિર્ણય મને ગમ્યો, કેમ કે લેખક અને તેમના ભાઈઓએ છેલ્લે બાપ દાદાના એ ઘરમાં સાથે રહેવાનો વિચાર કર્યો. ગામડાનું ઘર કાયમ માટે કાઢી નાખવાનું હોવાથી તેઓ છેલ્લી વાર બધા સાથે ઘરમાં રહેવા માંગતા હતા. આ નિર્ણયથી પરિવારનું એકબીજાના સાથેનું જોડાણ મજબૂત થશે અને ઘર સાથે જોડાયેલી ભાવનાઓને પોષણ મળશે. પછી આગળ આવે છે 7મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. લેખકને પોતાના ઘરને લગતા કયા કયા સંસ્મરણો સાંભળે છે? સંસ્મરણો એટલે કે યાદો, એ તમારા શબ્દોમાં લખો. તો કે લેખકને તેમને ઘરને લગતા અનેક સંસ્મરણો સાંભળે છે, જેમાં ઘર બનાવવાની શરૂઆતથી લઈને ઘર વેચવાના નિર્ણય સુધીની તમામ ઘટનાઓનો સમાવેશ થાય છે. તેમને એ સમય પણ યાદ આવે છે જ્યારે તેમના પિતાએ આ ઘર બનાવવાનું સપનું જોયું હતું અને કેવી રીતે તેમણે જાતે જ આ ઘરનું નિર્માણ કર્યું હતું. ઘરના દરેક ઓરડો, આંગણું અને ઓસરી તેમના બાળપણની યાદોથી ભરેલા છે. લેખકને સંભાળ્યું છે કે તેઓ આંગણામાં રમતા હતા, ઓસરીમાં બેસીને પહેલો એકડો ઘૂંટેલો અને ઉચ્ચ અભ્યાસના ગ્રંથો પણ ત્યાં જ બેસીને વાંચતા હતા. ઘરના ઓરડાના દરેક ખૂણામાં પરિવારની યાદો વણાયેલી છે. આ ઘર માત્ર ઈંટો અને પથ્થરોથી બનેલું નહોતું, પરંતુ તેમના પરિવારની ભાવનાઓ અને પ્રેમથી બનેલું હતું. ઘર વેચવાનો નિર્ણય લેતા પહેલા લેખકને આ તમામ સંસ્મરણો યાદ આવ્યા અને તેમને ખૂબ જ દુઃખ થયું. પછી બીજું છે, લેખકને ઘર વેચવા બાબતે મનોમન કેટલા પ્રશ્નો થયા કરે છે? તારવો અને લખો. તો કે લેખકને તેમના પિતાએ બનાવેલા ઘરને વેચવા બાબતે કેટલાક પ્રશ્નો થયા છે. તો કે શા માટે બાપ દાદાનું ઘર કાઢી નાખવું? શા માટે અમારે અમારું ઘર વેચી નાખવું? જૂનું તોય બાપ દાદાનું ઘર, એ ઘર છે, માત્ર 4 દિવાલો અને છાપરાનું મકાન નથી. મકાન પૈસાથી ખરીદી શકાય, બાંધી શકાય, પૈસા લઈ શકાય, પણ ઘર ઘર એ તો ભાવના છે. પછી લેખકને એમ પણ પ્રશ્ન થતો કે જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખવાનો શું અર્થ છે? આ ઉપરાંત આ ઘર વેચવાથી ઘર સાથે જોડાયેલા તમામ ભાવનાસભર સંસ્મરણોને ભૂલી જશે, એવા કેટલાક પ્રશ્નો પણ લેખકના મનમાં ઉઠતા હશે. પછી આવે છે ત્રીજું, ઘર એકમમાં લેખકે ઘર વિશે અનુભવેલ અનુભૂતિ તમારા શબ્દોમાં લખો. તો કે ઘર એકમમાં લેખકે ઘર વિશે અનુભવેલી અનુભૂતિને ખૂબ જ ભાવનાસભર રીતે વ્યક્ત કરી છે. જ્યારે તેઓ ઘર વેચવાનો વિચાર કરે છે ત્યારે તેમને તેમના ઘર સાથે જોડાયેલા સંસ્મરણો અને ભાવનાઓ ઘેરી વળે છે. તેમને સમજાય છે કે ઘર માત્ર 4 દિવાલો અને છાપરાવાળું મકાન નથી, પરંતુ એક ભાવના છે. ઘર પ્રત્યેનો તેમનો લગાવ અને તેમના પરિવારના સંસ્મરણો આ એકમમાં ખૂબ જ અસરકારક રીતે રજૂ થયા છે. લેખક જ્યારે ઘર વેચવા તૈયાર થાય છે ત્યારે ઘરની દરેક વસ્તુ જાણે એમને ઠપકો આપતી હોય તેવું લાગે છે. તેઓ ઘરને વેચવાના નિર્ણય માત્રથી વ્યગ્ર થઈ જાય છે. વ્યગ્ર એટલે કે ચિંતામાં મુકાઈ જાય છે અને ખૂબ જ દ્વિધા અનુભવે છે. દ્વિધા એટલે કે મુશ્કેલીમાં. પછી આગળ આવે છે 8મો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખો. ચાલો, એમાં પેલું છે, લીટી દોરેલ શબ્દ સમૂહની જગ્યાએ કૌંસમાંની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકો. ચાલો, છેક જૂનું એટલે કે જીર્ણ કહેવાય. પછી વ્યવહારોની બાબતમાં કુશળ તો એને કહેવાય વ્યવહાર દક્ષ. પછી આવે છે માટીની ભીતનું ઘર તો એને કહેવાય ખોયડું કહેવાય. પછી છાણ માટીના ગારા તો એને કહેવાય ગાર. પછી ઘરની આગળ શરૂનો ખુલ્લો ભાગ તો એને કહેવાય ઓસરી. પછી ઘરની પાછલી ભીત તો એને કહેવાય પછીત. પછી ઘરની બાજુની દિવાલ તો એને કહેવાય કરો. પછી છાપરાના ટેકા રૂપે મુખ્ય આડું લાકડું તો એને કહેવાય મોભ. પછી લાગણીના ઉભરાથી છાતીમાં ડચુરો ભરાય જાય તો એને કહેવાય ડૂમો ભરાય. પછી આગળ આવે છે બીજો, રેખાંકિત શબ્દો માટે લાગુ પડતો રૂઢિપ્રયોગ મૂકી ફકરો ફરીથી લખો. ચાલો, તો કે ભોકાતું હોય તેવું દરદ ઉપડ્યું તો એને કહેવાય ઉપડી. પછી કશું જ બોલી ન શકી તો એને કહેવાય નિશબ્દ થઈ. પછી દશા સમજાઈ ગઈ તો કે પોતાની કથની સમજાઈ ગઈ. પછી દિવસો પસાર કરવા તો કે દાડા કાઢવા. પછી સારું નહોતું લાગતું તો કે ગોઠતું નહોતું. રાહ જોઈ તો કે ધીરજ ધરી. પછી કે દુઃખ હળવું તો કે એને નિરાશ થઈ. ચાલો, આવી રીતના એમાંથી જોઈને પછી તમે ફકરો પણ લખી શકશો.
ચાલો પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન. તમારા મિત્રના ઘર વિશે માહિતી મેળવવા માટે ઉદાહરણ મુજબ નીચે આપેલા પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નો બનાવો અને ઉત્તર લખો. ચાલો હવે દાખલા તરીકે ઉદાહરણ આવ્યું છે પ્રશ્નસૂચક શબ્દ એટલે કે પ્રશ્ન ઉદ્ભવ એવો શબ્દ તમારે વાપરવાનો. જેમ કે શું, શું શબ્દનો ઉપયોગ કરીને તમે પ્રશ્ન બનાવી શકો તો કે તમારા ઘરમાં શું શું છે. તો એનો ઉત્તર આવી રીતે આવે કે મારા ઘરમાં 2 બેડરૂમ, 1 લિવિંગ રૂમ, 1 રસોડું અને 1 બાથરૂમ છે. ચાલો પછી કઈ શબ્દ આપ્યો છે તો કઈ ઉપરથી આપણે કયો પ્રશ્ન બનાવી શકીએ તો કે તમારા ઘરમાં કઈ વસ્તુઓ છે. તો જો કઈ આવી ગયું અંદર, બરાબર, તો કે મારા ઘરમાં ફર્નિચર, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન અને અન્ય જરૂરી વસ્તુઓ છે. પછી બીજું છે કોણ, તો કે તમારા ઘરમાં કોણ કોણ રહે છે તો કે મારા ઘરમાં હું, મારા મમ્મી પપ્પા અને મારો નાનો ભાઈ રહીએ છીએ. પછી ત્રીજું છે ક્યાં, તો કે તમારું ઘર ક્યાં આવેલું છે તો કે મારું ઘર અમદાવાદમાં આવેલું છે. પછી ચોથું છે ક્યારે, તો કે તમે તમારા નવા ઘરમાં ક્યારે રહેવા ગયા હતા તો કે અમે ગયા વર્ષે દિવાળી પહેલા અમારા નવા ઘરમાં રહેવા ગયા હતા. પછી પાંચમું છે કેવી રીતે, કે તમે તમારા ઘરની સફાઈ કેવી રીતે કરો છો તો કે અમે કચરા પોતું કરીને ઘરને વ્યવસ્થિત રીતે સાફ કરીએ છીએ. પછી છઠ્ઠું છે કેમ, તો કે તમે તમારા ઘરને આટલું સ્વચ્છ અને સુંદર કેમ રાખો છો તો કે અમે અમારા ઘરને સ્વચ્છ અને સુંદર રાખીએ છીએ કેમ કે સ્વચ્છ અને સુંદર ઘર સૌને ગમે છે. પછી સાતમું છે કેટલું, તો કે તમે સવારે કેટલું દૂધ પીવો છો તો કે હું સવારે 1 ગ્લાસ ભરીને દૂધ પીવું છું. પછી આગળ આવે છે ચોથું, નીચે આપેલા પદોનો ઉપયોગ કરી એક એક વાક્ય બનાવો. ઉદાહરણ તરીકે છોકરાઓ અને લડવું, તો કે છોકરાઓ લડવું એ 2 શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો તો આવું બને તો કે છોકરાઓ ક્યારેક રમતા રમતા લડે છે. પછી રમેશ અને ઘર, તો કે રમેશ શાળાએથી સીધો ઘરે જાય છે. પછી દફતર અને ચોપડી, તો કે મેં મારા દફતરમાં બધી ચોપડીઓ ગોઠવી છે. અનુપ અને સાયકલ, તો કે અનુપ દરરોજ સાયકલ પર શાળાએ જાય છે. પછી છોકરો અને દાખલો, તો કે છોકરો ગણિતનો અઘરો દાખલો ગણી રહ્યો છે. પછી પાંચમું અમદાવાદ અને શહેર, તો કે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર છે. પછી પાંચમું છે નીચે આપેલા વાક્યોને જુદા પાડીને 2 વાક્યો બનાવો. સંયુક્ત વાક્ય હોય તો એને અલગ કરીને સાદું વાક્ય બનાવવાનું છે. ચાલો સંયુક્ત વાક્ય આપ્યું છે ઉદાહરણ તરીકે, ઘર જૂનું થયું તેથી અમે વેચવાનો વિચાર કર્યો. તો આમાં 2 વાક્ય થાય. તો ઘર જૂનું થયું હતું, અમે એને વેચવાનો વિચાર કર્યો. તો જો આ 2 વાક્ય અલગ અલગ કરી નાખ્યા. ચાલો પછી પેલું છે છોકરાનો જવાબ સાચો હતો છતાં એણે સુધાર્યો. તો ચાલો આના ઉપરથી અલગ કરો વાક્યને. તો કે છોકરાનો જવાબ સાચો હતો તો છોકરાએ જવાબ સુધાર્યો. પછી બીજું છે ઘર નાનું પડતું હતું તેથી મોટું ઘર ખરીદવાનો વિચાર કર્યો. તો એનું વાક્ય શું થશે તો કે ઘર નાનું પડતું હતું, મોટું ઘર ખરીદવાનો વિચાર કર્યો. પછી ત્રીજું છે સાયકલ ખૂબ જૂની હતી તેથી તે વારંવાર બગડી જતી હતી. ચાલો આને અલગ કરો. તો કે સાયકલ ખૂબ જૂની હતી, તે વારંવાર બગડી જતી હતી. પછી ચોથું છે ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી કેમ કે ત્યાંના રસ્તા ધૂળિયા હતા. તો કે ગામમાં સાયકલ ચલાવવી મુશ્કેલ હતી, ત્યાંના રસ્તા ધૂળિયા હતા. પછી પાંચમું છે સવારના સૂરજને જોવો હોય તો વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. તો કે સવારના સૂરજને જોવો છે તો વહેલા ઉઠવાની ટેવ પાડવી જોઈએ. પછી છઠ્ઠું છે નવો પ્રશ્ન, ઘર પાઠ વાંચો અને એમાંથી 3 સાદા વાક્યો, 3 સંયુક્ત વાક્યો અને 3 સંકુલ એટલે કે મિશ્ર વાક્ય શોધીને અહીં લખો. તો ચાલો પહેલાં તમારે પાઠ વાંચવાનો છે. અહીં તમારે સાદા વાક્ય, સંયુક્ત વાક્ય અને સંકુલ એટલે કે મિશ્ર વાક્ય તમારે લખવાના છે. ચાલો તો આપણને અહીં આપેલા છે તો જોઈ લઈએ. સાદા વાક્યો 3, તો કે એમાં પહેલું છે હું વ્યગ્ર બની ગયો. પછી બીજું છે પુરાણા દિવસો પાછા આવ્યા હતા. ત્રીજું છે સારા પૈસા ઉપજે છે. પછી સંયુક્ત વાક્ય છે તો કે એમાં પહેલું છે એ ઘર પણ એક દિવસ પડી ગયું અને નવી દિશાને બારણે નવું થયું છે. પછી બીજું છે બીજી બાજુ પાછું મન તર્ક કરે છે કે આ બધા લાગણી વેળા છે. પછી ત્રીજું છે સંયુક્ત વાક્ય કે જો ગામમાં જવાનું જ ના હોય તો ત્યાં ઘર રાખવાનો શું અર્થ છે. ચાલો પછી આગળ આવે છે સંકુલ એટલે કે મિશ્ર વાક્ય. એમાં પેલું છે એટલે પરણ મરણ જેવા કોઈ સામાજિક પ્રસંગે કે લાંબી રજાઓમાં ગામડાને ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું પણ લાગતું. પછી બીજું જ્યાં વર્ષો સુધી રેતની કલાકની શીશી લઈને રોજ સામાયિક કરતા તે ઓસરીમાં હવે ફાંદવાળા એક બારોટ સુધા જોવા મળે છે. પછી ત્રીજું છે ઓફર કરનાર માણસ પણ સારો અને ભરોસાપાત્ર હતો એટલે હવે વિલંબ કે આનાકાનીનો પ્રશ્ન નહોતો. ચાલો પછી આગળ આવે છે સાતમું, નીચે આપેલા સાદા વાક્યોને આધારે સંકુલ એટલે કે મિશ્ર વાક્યો બનાવો. સાદું વાક્ય આપ્યું એના પછી તમારે મિશ્ર વાક્ય બનાવવાનું છે.
ચાલો ઉદાહરણ તરીકે સાદું વાક્ય આપ્યું છે કે વૈશાખ જેઠમાં તપેલી ધરતી સાથે અષાઢના પહેલા વરસાદના ફોરા પડે. ધરતી પછી બીજું વાક્ય છે ધરતીને ટાઢક વર્તાવા લાગે. ત્રીજું અંદર છે કે એ રીતની ટાઢક રાણાના હૃદયમાં વર્તાવા લાગી. ચાલો આને ઉપરથી તમારે મિશ્ર વાક્ય બનાવવાનું છે. તો કે જેમ વૈશાખમાં જેઠમાં તપેલી ધરતીમાંથી અષાઢના પહેલા વરસાદના ફોરા પડે અને ટાઢક વર્તવા માંડે એમ રાણાના હૃદયે ટાઢક વળવા માંડી. બરાબર. ચાલો પછી અહીંયા પેલું વાક્ય પૂછ્યું તમને, તું અહીં અતિથિ છે, તું અહીંનો માલિક કે નોકર નથી, આ ઈશનો આવાસ છે. ચાલો આનું મિશ્ર વાક્ય બનાવો. તો કે તું અહીં અતિથિ છે પણ માલિક કે નોકર નથી, કારણ કે આ ઈશનો આવાસ છે. ચાલો પછી બીજું છે સાયકલ ચાલવી હોય એટલી ચાલે, એને ચેન સરખી કરાવવાનું કામ મુખ્ય રહેશે, એનાથી આંગળા અને કપડા ગ્રીસવાળા થાય, અમને એની પરવા નથી. ચાલો આનું મિશ્ર વાક્ય આવું થાય કે સાયકલ ચાલવી હોય એટલી ચાલે પણ એની ચેન સરખી કરાવવાનું કામ મુખ્ય રહેશે, પછી ભલે એનાથી આંગળા અને કપડા ગ્રીસવાળા થાય, એમને એની પરવા ન હતી. પછી ત્રીજું છે ટ્યુબમાં પંક્ચર ક્યાં છે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરે, તગારામાં પાણીમાં બોલે, હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. ચાલો એનું મિશ્ર વાક્ય થઈ છે કે ટ્યુબમાં પંક્ચર ક્યાં છે જાણવા સાયકલવાળો ટ્યુબમાં હવા ભરે અને તગારાના પાણીમાં બોલે, એટલે જ્યાં હવા નીકળતી હોય ત્યાં બડબડિયા બોલે. ચાલો પછી 8મો પ્રશ્ન છે નીચે આપેલા વાક્યનો પ્રકાર લખો, કે સાદું વાક્ય છે, સંયુક્ત છે કે સંકુલ અથવા કે મિશ્ર વાક્ય છે. ચાલો એ આપણે કહેવાનું છે. ચાલો હું વ્યગ્ર બની ગયો, તો આ થયું સાદું વાક્ય. પછી બીજું છે સક્રી પટલાણીએ શ્રીખંડની વાત કરી એટલે પટેલ બોલ્યા, તો આ થયું સંયુક્ત વાક્ય. પછી ત્રીજું છે અમારા બટુકો માટે આશ્ચર્યલોક ત્યારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો, તો આ થયું સંકુલ એટલે કે મિશ્ર વાક્ય. પછી ચોથું છે સાયકલ ચલાવી આજે નગણ્ય ઘટના લાગે, પરંતુ ત્યારે તો બધું અસામાન્ય હતું, તો આ થયું સંયુક્ત વાક્ય. પછી પાંચમું છે તમે આવશો તો હું તમારી સાથે જોડાઈ જઈશ, તો આ થયું સંયુક્ત વાક્ય. પછી છઠ્ઠું છે અમારા ઘરની બંને બાજુએ બીજા ઘર છે, તો આ થયું સાદું વાક્ય. પછી સાતમું છે હું ઘરના બંધ ઓરડામાં ગયો, તો આ થયું સાદું વાક્ય. પછી આઠમું છે અમારી લાશો ઉપર થઈને કોઈ રજવાડું તો શું, એક ચકલી વાવમાં પગ નહીં મૂકી શકે, પછી તમારે ચણતરનો ગઢ શું કરવો છે, તો આ થયું સંકુલ એટલે કે મિશ્ર વાક્ય. ચાલો પછી આગળ 9મો પ્રશ્ન છે ફકરો વાંચો અને કૌંસમાંથી બંધ બેસતા શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો. ચાલો જે કૌંસમાં જે આપેલો હોય એમાંથી 3 શબ્દ આપ્યો છે, એમાંથી એક શબ્દ તમારે ખાલી જગ્યામાં મૂકવાનો છે. ચાલો પેલું છે પણ બા તું તો કાગડા સાથે આવી કઈ વાત કરતી નથી. બરાબર. પછી બીજું છે સાચું પણ એ તો મનમાં એમ થઈ જાય કે કાગડો બોલે ત્યારે મહેમાન આવે ને ડુંગર મામાને આવીએ, ઝાઝા દિવસ થયા એટલે થયું કે કદાચ એ આવશે, પણ હું તો એમની કાગની દોડે વાટ જોઉં બરાબર જોઉં છું. પછી ત્રીજું છે હા મટકું માર્યા વગર તાકીને કોઈની રાહ જોતા હોઈએ ત્યારે કાગને દોડે રાહ જોઉં છું એમ કહેવાય. પછી ચોથું છે એટલામાં નાની રતન રોતી રોતી આવી, એ બા જોને પેલો છગન મને ખીજવે છે, કાગડાની કોટે રતન એ. ચાલો પછી આગળ આવે છે 9મું નીચેના શબ્દનો સમાનાર્થી શબ્દ લખો. ચાલો ઘર એટલે કે ગૃહ અથવા તો કે આવાસ, વાસ એટલે કે પોળ અથવા મહોલ્લો, જૂનું એટલે કે પુરાણું અથવા પ્રાચીન, આગંતુક એટલે કે અતિથિ અથવા પરોણો, સંમતિ એટલે કે અનુમતિ અથવા અનુમોદન, ઘરાક એટલે કે ગ્રાહક, કુશળ એટલે કે દક્ષ અથવા તો કે પ્રવીણ, વ્યથા એટલે કે પીડા અને વેદના, વ્યગ્ર એટલે કે વ્યાકુળ, ઉદાસીન એટલે કે ગમગીન અથવા ખીન. પછી આવે છે વિરોધી શબ્દો. સ્થિરનું વિરોધી અસ્થિર, સામાજિકનું વિરોધી અસામાજિક, આકર્ષણનું વિરોધી અનાકર્ષણ, અરક્ષિતનું રક્ષિત, સંમતિનું અસંમતિ, રાજીનું નારાજ, આરંભનું અંત, મિલનનું વિયોગ, ખાનગીનું વિરોધી જાહેર, ઉદાસીનનું પ્રસન્ન. પછી 11મું છે નીચેના શબ્દોની જોડણી સુધારો. જો સામાજિક આમ લખાય આગંતુક, પછી દીકરો, પછી દાંપત્ય જીવન, જ્ઞાતિજન, વિશ્રંભ કથા, સામયિક, દિવાલ, ઓસરી અને રુચિ. આ સાચી જોડણી થઈ. બરાબર. ચાલો પછી આગળ આવે છે 12મું શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તમારે કકાવારીના ક્રમમાં તમારે ગોઠવવાનું છે. ચાલો હવે પેલું આપ્યું છે તમારે આડાવડું આપ્યું છે, તો કકાના ક્રમમાં પહેલાં આવશે ઓસરી, કરો, કુશળ, જીર્ણ અને દિવાલ. પછી બીજું છે તો એમાં આવશે ખોરડું, ગાર, પછી ભીત અને મોપ.
ચાલો પછી 13મો પ્રશ્ન છે, નીચેના શબ્દોમાંથી ધ્વનિ એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડીને લખો. ચાલો, પાડોશી તો કે પ આ ડ ઓ સ અને ઈ. પછી દાંપત્ય તો કે દ આ મ પ અ ત ય અને અ. ટૂંકમાં જે બોલાતું હોય ને એ જ આમાં શબ્દો બોલવામાં આવતા એ બધા લખી નાખવાના. પછી જ્ઞાતિજન તો કે જ જ આ ત ઈ જ અ ન ઓ. પછી વિશ્રમ કથા તો કે વ ઈ સ ર અ ભ અ ક અ થ આ. પછી ચોકો તો કે ચ ઓ ક ઓ. પછી આવે છે 14મો પ્રશ્ન, નીચેના ધ્વનિઓ જોડીને શબ્દો બનાવીને લખો. તો હવે આપણે ઊંધું કરવાનું છે, બરાબર. સ આ મ આ જ ઈ ક તો કે સામાજિક. પછી બીજું છે સ અ મ અ ત ઈ તો કે સમિતિ. પછી ત્રીજું છે પ ર અ સ ન અ તો કે પ્રશ્ન. પછી ચોથું છે ઉ દ આ સ ઈ ન તો કે ઉદાસીન. પછી પાંચમું છે ર અ વ એ ય અને ઓ તો કે રવૈયો. પછી આવે છે 15મું, નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એમાં પેલું છે કે જેના આવવાની તિથિ નક્કી નથી તેવું, તો એને કહેવાય અતિથિ. પછી બીજું છે રક્ષિત નહીં એવું, તો કે અરક્ષિત. પછી ત્રીજું છે મરનારને સુવડાવવા લીપીને તૈયાર કરેલી જગા, તો એને કહેવાય ચોકો. પછી ચોથું છે ઢોરના નિરણ માટે આડું લાકડું રાખીને કરેલી જગ્યા, તો એને કહેવાય ગમાણ. પછી પાંચમું દહીં વલવવાનું ગોળ વાસણ, તો એને કહેવાય ગોળી. પછી છઠ્ઠું છે દહીં વલવવાનો દાંડો વાસ, તો એને કહેવાય રવૈયો. પછી સાતમું છે કોઈ દોષ ગુનો કર્યો હોય તેવું મનોમન અનુભવ, તો કે અપરાધ ભાવ. પછી આઠમું છે બાનામાં આપેલા પૈસાનું ખત, તો એને કહેવાય બાના ખત. પછી નવમું જોઈ ન શકાય તેવું, તો કે અદ્રષ્ટ. પછી આવે છે 16મું, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ લખી વાક્ય પ્રયોગ કરો. પેલું છે કાઢી નાખવું એટલે કે વેચી નાખવું. તો કે લેખકના ગામનું જૂનું ઘર કાઢી નાખવાનો વિચાર આવ્યો. પછી બીજું અડવું લાગવું, તો કે સારું ન લાગવું, રુચિ બહાર લાગવું. તો કે ક્યારેક ગામડાના ઘરમાં થોડા દિવસ રહેવા જતા ત્યારે ઘણું અડવું લાગતું. પછી ત્રીજું છે રોટલો રડવો, તો કે આજીવિકા મેળવવી. તો કે શહેરમાં ઘણા લોકો કાળી મજૂરી કરીને રોટલો રડે છે. પછી ચોથું છે ડૂમો ભરાવો, તો કે લાગણીના ઉભરાથી છાતીમાં ડચુરો ભરાવો. તો કે વર્ષોનું જૂનું ઘર છોડતી વખતે ઘર માલિકને ડૂમો ભરાઈ આવ્યો. પછી આવે છે 17મું પ્રશ્ન, પુસ્તકો આપણા મિત્રો વિષય ઉપર નિબંધ લેખન કરો. ચાલો, તો એ તમને મુદ્દા આપ્યા છે. પ્રસ્તાવના પુસ્તકના મિત્રની જેમ કામ કરે, પુસ્તક વાંચવાના ફાયદા, પુસ્તક વાંચવાનો શોખ, પુસ્તક વાંચવાથી પરિવર્તન અને ઉત્સાહ. ચાલો, મુદ્દા ઉપરથી તમારે આખો નિબંધ લખવાનો છે, બરાબર. ચાલો, તો જોઈ લઈ પુસ્તકો આપણા મિત્રો. ચાલો, તો કે સારા પુસ્તકો જ્ઞાન અને આનંદનો અમૂલ્ય સ્ત્રોત છે. તેઓ આપણા શ્રેષ્ઠ મિત્રો છે જે આપણને ક્યારેય એકલા છોડતા નથી. પુસ્તકો આપણને નવી દુનિયામાં લઈ જાય છે અને આપણને વિવિધ વિષયો વિશે શીખવે છે. તેઓ આપણને આપણા જીવનમાં પ્રેરણા અને માર્ગદર્શન આપે છે. પુસ્તકો વાંચવાના ઘણા ફાયદા છે. પુસ્તકો આપણી કલ્પના અને સર્જનાત્મકતાને વધારે છે. તેઓ આપણી વિચારવાની અને સમસ્યાઓ હલ કરવાની ક્ષમતાને પણ વધારે છે. પુસ્તકો આપણને અન્ય લોકો અને સંસ્કૃતિઓ વિશે શીખવે છે. આપણને વધુ સમજદાર અને સહનશીલ બનાવે છે. પુસ્તકો વાંચવાથી આપણને આનંદ અને સંતોષ મળે છે. તેઓ આપણને તણાવ અને ચિંતામાંથી મુક્તિ આપે છે. પુસ્તકો આપણને એકલાપણું દૂર કરવામાં અને આપણી જાતને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. મને પુસ્તકો વાંચવાનો ખૂબ જ શોખ છે. મેં ઘણા પુસ્તકો વાંચ્યા છે અને દરેક પુસ્તકે મને કંઈક નવું શીખવ્યું છે. મારું પ્રિય પુસ્તકમાં કેટલાક છે શ્રીમદ ભગવદ્ ગીતા, સત્યના પ્રયોગો, રામાયણ અને મહાભારત. આ પુસ્તકોએ મને જીવન વિશે ઘણું શીખવ્યું છે. તેઓએ મને વધુ સારો વ્યક્તિ બનવામાં મદદ કરી છે. હું માનું છું કે દરેક વ્યક્તિએ સારા પુસ્તકો વાંચવા જ જોઈએ. સારા પુસ્તકો ઘરને સ્વર્ગ જેવું બનાવે છે. ચાલો, પછી આવે છે 18મું, તમે વાંચેલ પૈકી કોઈ પણ એક પુસ્તકનો સાર 8-10 વાક્યોમાં લખો. ચાલો, તમે કોઈ પણ પુસ્તક વાંચ્યું તો એનો સાર તમારે 8-10 વાક્યની અંદર લખવો. એવું જરૂર નથી કે અહીંયા આપ્યું એ જ લખવું. તમે તમારી રીતે કોઈ પણ બીજી રીતના પણ લખી શકો છો. બીજા પુસ્તક વિશે પણ લખી શકો છો. ચાલો, અહીંયા લખ્યું છે માણસાઈના દીવા ઉપર, બરાબર. તો કે માણસાઈના દીવા એ ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલી એક પ્રેરણાદાયી પુસ્તક છે. આ પુસ્તકમાં તેમણે રવિશંકર મહારાજના જીવનના અનુભવો અને સમાજના ગરીબ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાના પ્રયત્નો વર્ણવ્યા છે. તેઓએ તેમના જીવન દરમિયાન કરેલા સમાજ સેવાના કાર્યોનું સુંદર આલેખન કરેલું છે. આ પુસ્તક સમાજના ગરીબ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવાના મહત્વ પર ભાર મૂકે છે. તે આપણને નિસ્વાર્થપણે અન્ય લોકોની મદદ કરવા માટે પ્રેરણા આપે
છે તે આપણને યાદ અપાવે છે કે દરેક વ્યક્તિમાં દયા અને કરુણાની ભાવના રહેલી છે. તે રવિશંકર મહારાજના જીવન કાર્ય વિશેની માહિતી આપે છે. તે ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં જીવનની ઝલક આપે છે. તે સામાજિક કાર્ય અને સેવાને મહત્વને સમજાવે છે. તે માણસાઈ અને કરુણાની શક્તિ દર્શાવે છે. તે સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટેની પ્રેરણા આપે છે. તે જીવનના મૂલ્યો અને સિદ્ધાંતોનું મહત્વ સમજાવે છે. તે આપણને વધુ સારા માનવી બનવા માટે પ્રેરણા આપે છે. ચાલો પછી આગળ આવે છે 19મું. તમારા જન્મદિનની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખો. દાખલા તરીકે તમારો જન્મદિવસ છે અને તમારા જન્મદિવસની ઉજવણી કરવાની છે, એમાં તમારે તમારા મિત્રને બોલાવવો છે, તો તમે તમારા મિત્રને બોલાવવાનો પત્ર તમારે લખવાનો છે. તો ચાલો તો પહેલાં એનું શું લખવાનું? સૌથી પહેલાં તો તમારું નામ, પછી એનું એડ્રેસ. ધ્રુવ શાહ, 403 ઇલાઇટ ગ્રીન સેટેલાઇટ, અમદાવાદ 380-0115 આ પિનકોડ છે. તારીખ છે 13/8/2023. ચાલો કોને લખો છો? તો કે પ્રિય મિત્ર કુણાલને. સપ્રેમ નમસ્કાર. ઘણા દિવસ પછી તારો પત્ર મળ્યો. એ જાણીને આનંદ થયો કે તું વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ આવ્યો. ખરેખર ખુશીની વાત છે કે તું હવે રાજ્ય કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈશ. તું તારી સ્પર્ધા અને અભ્યાસમાં એટલો ડૂબી ગયો છે કે તને મારી યાદ જ નથી આવતી. મને તારી ખૂબ જ યાદ આવે છે. જોકે મારો પત્ર લખવાનો ઉદ્દેશ તો તને યાદ જ હશે કે આ મહિનાની 20મી તારીખે મારો જન્મદિવસ છે. તે ખબર છે ને? તો મેં તને જન્મદિવસ ઉજવણીમાં હાજર રહેવા માટે પત્ર લખ્યો છે. હું ઈચ્છું છું કે તું સહપરિવાર આ ઉજવણીમાં પધારે. આશા રાખું છું કે તું મારી ઈચ્છાનું માન રાખીશ. તારી હાજરી મારા જન્મદિવસની ઉત્તમ ભેટ હશે. તારા માતા પિતાને મારા પ્રણામ અને નાની બેન યાત્રીને યાદ. તારો મિત્ર ધ્રુવ. ચાલો તો આ પત્ર થઈ ગયો તમારો અહીંયા પૂરો. બરાબર છે? સરસ મજાનો આ પત્ર તમને આપેલો છે. તમારી રીતે પણ તમે બીજા શબ્દોમાં પણ લખી શકો છો. ચાલો તો અહીંયા આપણો આ પાઠ થાય છે પૂરો. વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, લાઇક કરજો અને તમારા બીજા મિત્રોને વોટ્સઅપમાં પણ જરૂરથી શેર કરજો. બરાબર છે? ને વધારે વિડીયો જોવા હોય તો તમારા પ્લેલિસ્ટમાં જઈને પણ નોખા નોખા વિષયના અને નોખા નોખા ધોરણના આપેલા છે, ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. ચાલો તો વળી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન.